હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે થોડાક દાખલા કરીએ પ્રતિવિધિના. પ્રક્રિયા સ્વાધ્યાયના દાખલા છે. પ્રક્રિયા દાખલાઓ થોડાક અઘરા હોય છે, પણ સાથે સાથે એ પણ છે કે આવા દાખલાઓ વધારે પૂછાતા હોય છે. બરોબર, પહેલો દાખલો લઈ રહ્યા છે. આજે પહેલો દાખલો છે, એ પહેલો એટલે આજનો પહેલો પૂછું. બાકી પ્રક્રિયા સ્વાધ્યાય અમુક દાખલા આગળ છે, એની મેથડ ઘણી ઈઝી છે, એટલે ફરીવાર રિપીટ કરતો નથી મિત્રો. તો પહેલો જે ક્વેશ્ચન છે, tan inverse under root x बराबर 1/2 cos inverse 1 minus x upon 1 plus x. બાળકો બાજુમાં શરત આપી છે x belongs to 0 થી 1. મોટા કરશો બાળકો, કોઈ પણ દાખલો આપણી પાસે આવે ને એટલે પહેલી વસ્તુ ધ્યાન રાખજો કે બે પદની સરખામણીમાં જે પદ મોટું હોય ને ત્યાંથી હંમેશા શરૂઆત કરવાની. કોઈ પણ દાખલાનો કોમન નિયમ છે કે મોટું પદ હોય તેની શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ છીએ LHS થી, સોરી RHS થી. RHS બરાબર 1/2 cos inverse 1 minus x upon 1 plus x. હવે આ દાખલામાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું કે ભાઈ x ની કિંમત આપણે અહીંયા મૂકવી પડે. તો x ની કિંમત આપણે કઈ મૂકવાની એ આપણને કેવી રીતે ખબર પડે? તો આપણે મગજ દોડાવવાની કઈ જરૂર નથી. આવા દાખલા જ્યારે બી મારી પાસે આવે ને મિત્રો, ત્યારે આપણે શું કરવાનું છે કે જે પદ સાબિત કરવાનું હોય ને એના માટે પદ તમારે ધારી લેવાનું. તો અહીંયા સાબિત શું કરવાનું છે? tan inverse root x. તો આવા દાખલાઓમાં tan inverse root x બરાબર થીટા ધારી લઈએ. હવે પ્રતિવિધિનો એક નિયમ છે કે કોઈ પણ પદ ધારીએ તો એની બાજુમાં એનો વિસ્તાર લખવો પડે. તો થીટા બિલોંગ્સ ટુ શું લખવું પડે મારે? -π/2 થી π/2. બરોબર છે? જો હવે tan inverse root x બરાબર થીટા છે, તો મારે કિંમત કોની મેળવવાની છે? x ની. હવે જો મારે x ની કિંમત મેળવવાની હોય તો x સૂત્રનો કરતા બનાવવો પડે. તો શું કરીશું? આ tan inverse સામે એટલે શું મળી જાય? tan થીટા. એ root x બરાબર tan થીટા કહેવાય. હવે એનો વર્ગ લઈએ એટલે x બરાબર tan સ્ક્વેર થીટા આવી જશે. એટલે x ની કિંમત શું મળી ગઈ? મને tan સ્ક્વેર થીટા મળી ગઈ બેટા. આ કિંમત મારે કેમ મૂકવાની છે? આની અંદર. તો 1/2 cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta. હવે બેટા 1 minus tan square upon 1 plus tan square એટલે શું છે? તો આને કહેવાય cos 2 theta. તો 1/2 cos inverse ગુણિત ઉપગુણિતનું બેટા આ સૂત્ર છે. ગુણિત ઉપગુણિતનું સૂત્ર છે કે 1 minus tan square theta upon 1 plus tan square theta એટલે cos 2 theta આવે. હવે cos inverse cos જાય એટલે શું વધે મારી પાસે? 2 theta. તો 2 ગયા તો મારા જવાબ શું મળી ગયો? theta. હવે theta ની કિંમત મારી પાસે શું છે? તો tan inverse root x છે. tan inverse root x આવી ગયા. બરાબર શું કહેવાય બેટા? LHS કહેવાય કે ના કહેવાય? રાઈટ. દાખલો જોઈ લો. હવે એના પછી બીજો દાખલો તમને કરાવું છું. જુઓ હવે બીજો દાખલો. બેટા આ દાખલો પણ બહુ સરસ છે અને આવા દાખલા ચોપડીમાં ઘણા બધા છે, સ્વાધ્યાયમાં પણ છે અને એક્સરસાઇઝમાં પણ છે. તો બાળકો જે આવો દાખલો તમારી પાસે આવે ને ત્યારે હંમેશા એક યાદ રાખજો કે તમારે દાખલાનું થોડુંક ઓબ્ઝર્વેશન કરવાનું છે. તો આવા દાખલાઓની અંદર ચાર પદો, જે દાખલાઓની અંદર ચાર પદો હોય આવી રીતે અને બહાર cot inverse કે tan inverse હોય, યાદ રાખજો દાખલાઓમાં અહીંયા રકમ બદલાશે. જો આ 1 છે ને કોઈ દિવસ નહીં બદલાય. કોઈ પણ દાખલામાં 1 ક્યારેય નહીં બદલાય. 1 હંમેશા હશે જ કોઈ પણ દાખલામાં. sin x ની જગ્યાએ cos x બી હોઈ શકે, sin x ની જગ્યાએ x બી હોઈ શકે, x2 બી હોઈ શકે, કોઈ પણ પદ હોઈ શકે. તમારે તમારી રીત છોડવાની નથી.
તો તમારે શું કરવાનું છે, અહીંયા આવા કોઈ પણ દાખલા મારી પાસે આવે એટલે પહેલી વસ્તુ યાદ રાખજો કે તમારે અહીંયા 1 લાવવા પ્રયત્ન કરવાનો છે. અહીંયા 1 લાવો. હવે અહીંયા 1 ક્યારે આવે? અચ્છા, તમે કહો આવું કેમ? અહીંયા 1 કેમ લાવવાનું? તો અહીંયા 1 એટલા માટે લાવવાનો કે ભાઈ આનું જે સાદુરૂપ છે ને એ આવું આવશે. tan આલ્ફા પ્લસ ઓર માઈનસ બીટા નું સ્વરૂપ આવશે. કોઈ પણ દાખલામાં સાદુરૂપ આપીને આવું સ્વરૂપ લાવવા પ્રયત્ન કરવાનો છે બેટા. અને એટલા માટે આપણે અહીંયા 1 લાવવો કમ્પલસરી છે, કારણ કે તમને લોકોને ખબર છે કે જ્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ ને તો tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઈનસ આવે છે. તો અહીંયા 1 લાવવો જ પડે. તો અહીંયા 1 લાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. તો માનો કે અહીંયા આવે cot ઇનવર્સ 1 પ્લસ 1 માઈનસ sin x અપોન 1 પ્લસ sin x, નીચે 1 માઈનસ અંડર રૂટ 1 માઈનસ sin x અપોન 1 પ્લસ sin x. તો બધા વખતે હવે બેટા શેના વડે ભાગી નાખે છે? 1 પ્લસ sin x વડે ભાગી નાખે. તો 1 પ્લસ sin x વડે ભાગી નાખીએ તો આપણે હવે બીજી વાત, કોઈ પણ દાખલામાં કોઈ યાદ રાખજો બાળકો, યાદ રાખજો, કોઈ પણ દાખલામાં જો 1 માઈનસ cos x અને 1 પ્લસ cos x નું સ્વરૂપ ના આવે ને તો દાખલો નહીં થાય. બાળકો મગજમાં એકદમ મસ્ત યાદ રાખી લેજો કે જો અહીંયા 1 માઈનસ cos x અને 1 પ્લસ cos x નહીં આવે ને તો દાખલો નહીં થાય. એટલે કોઈ પણ સંજોગોમાં અહીંયા cos નું સ્વરૂપ તમારે લાવવું જ પડે, અને cos નું સ્વરૂપ આવે તો જ જવાબ આવે, બાકી જવાબ ના આવે. તો cos લાવવા માટે શું કરવું પડે? તો આપણને બેટા ખબર છે કે જો મને sin ને cos માં ફેરવવું હોય તો pi/2 નો ઉપયોગ કરવો પડે. તો હું શું કરીશ? sin x ને cos x માં ફેરવવા માટે pi/2 નો ઉપયોગ કરીશ. જોજો, તો અહીંયા is equal to cot inverse. સમજો બેટા, થોડા અક્ષર નાના પડશે. 1 પ્લસ અંડર રૂટ, ઝૂમ કરીએ જોજો, 1 માઈનસ cos pi/2 minus x. So 1 plus cos pi/2 minus x. ઓકે, આ ઉપર એડજસ્ટ કરી કાઢ્યો. સેમ એવી રીતે છેદમાં 1 minus cos pi/2 minus x वन प्लस cos pi/2 plus x. બેટા અભીથી આપણે તે કન્વર્ઝન કરવું પડે. જો તમને અહીંયા સીધો cos આપ્યો હોય ને તો પ્રોબ્લેમ નથી, પણ જો તમને cos ન આપ્યો હોય તો તમારે કોઈ બી સંજોગોમાં તમારે cos લાવવો જ પડે, એટલે દાખલો નહીં જ થાય. આ વસ્તુ યાદ રાખી લો. કોઈ પણ દાખલાની અંદર આ સ્ટેપ સામાન્ય જ છે. હવે બેટા 1 minus cos ને 1 plus cos એટલે શું? તો 1 minus cos upon 1 plus cos આવે એક જ સૂત્ર મગજમાં આવે, tan square theta by 2. 1 minus cos theta upon 1 plus cos theta એટલે tan square theta by 2. તો અહીંયા આવી ગયો cot inverse 1 plus, ચલો, tan square theta by 2 જે ખૂણો હોય ને એનો અડધો ખૂણો થઈ જાય, અને પદ વર્ગમૂળમાં છે. વર્ગમૂળ દૂર કરે એટલે અહીંયા લખવું પડે મારે tan pi/4 minus x/2. જોજો અહીંયા પણ 1 minus tan pi/4 minus x/2 થઈ ગયું. હવે બેટા અહીંયા જે છે વાત એ શું છે? તો હવે એ tan નું સૂત્ર બનાવવું પડે. બધા દાખલા આવવા માટે કોમન રીત છે બેટા, બધા દાખલા માટે કોમન રીત છે. તો અહીંયા શું આવે? is equal to, થોડું જગ્યાના અભાવે મારે આવું કરવું પડે છે. is equal to cot inverse, સમજે, 1 ની જગ્યાએ tan ની કિંમત મૂકી દે. તો tan pi/4 plus tan pi/4 minus x/2
tan pi by 4 into tan pi by 4 minus x by 2. बेटा सूत्र कौन बन गया? tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. तो cot inverse आने कहेवाय tan alpha, आने कहेवाय alpha, आने कहेवाय beta. થઈ ગયું? હવે 45 કોણ થાય? 90 થાય ને? એટલે આ થઈ ગયા પાઈ બાય 2. પાઈ બાય 2 માઈનસ x બાય 2 બેટા. હવે પાઈ બાય 2 માઈનસ થીટા એટલે cot. આની જગ્યાએ cot લખી શકો ને? cot inverse cot x by 2. तो आंसर શું આવી ગયો? x by 2 આવી ગયો. તો આખો આન્સર આવી ગયો. રાઈટ? એટલે તમે કોઈ પણ દાખલાની અંદર આવી રીતે પરિણામ સાબિત કરી શકો છો. બરાબર? દાખલો ખરેખર બહુ સરસ દાખલો છે અને આમાં બહુ દાખલા ચોપડીમાં છે. અને પછી દાખલો કરવાનો છે. સેમ અને જેવો જ ગણું છું. તમે દાખલો જોઈ લો. આપણા ટેક્સ્ટમાં બીજો એક સરસ દાખલો છે. આ દાખલો લાંબો કરો લાંબો બી થાય, શોર્ટ કરો શોર્ટ બી થાય. આપણે શોર્ટ મેથડથી નથી ગણતા, પણ એક પ્રોપર મેથડ થી ગણી રહ્યા છીએ. હવે જો તમારે શું કરવાનું દાખલા સમજાવો. સાબિત કરતા પહેલા આ પદને આમ લઈ લો. આપણે સાબિત કરવાનું પદ છે મેળવવાનું એટલે 9 pi by 8 બરાબર 9 by 4 sin inverse 1 by 3 plus 9 by 4 sin inverse 2 root 2 by 3. હવે 9 ને તો કોમન કાઢી લો. હવે 9 ને તો કોમન નીકળે અને સામે જે આવે તે શું બની જાય? 4 by 9, રાઈટ? ઓકે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ ગયું? તો sin inverse 1 by 3 plus sin inverse 2 root 2 by 3 થઈ ગયા. 9 9 કઈ થશે? 4 એટલે pi by 2 આવી જાય. તો pi by 2 બરાબર sin inverse 1 by 3 plus sin inverse 2 root 2 by 3. એટલે હવે આપણે આ પરિણામ સાબિત કરવાનું છે. એટલે જો આના બરાબર આપણે આ પરિણામ સાબિત કરી શકીએ તો આ પરિણામ સાબિત થઈ ગયું એવું કહેવાય. કારણ કે આ જે પદ છે એ આનું સાદુરૂપ છે. ને જો આપણે આ પરિણામ સાબિત કરી શકીએ તો આ સાબિત થઈ ગયું એવું કહેવાય. તો હવે જો બેટા LHS બરાબર RHS બરાબર લખી રહ્યો છું. sin inverse 1 by 3 plus sin inverse 2 root 2 by 3. બરોબર છે? હવે આપણે આને કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે પાઈ બાય 2 લાવવા છે. બરાબર? તમારા મગજમાં પાઈ બાય 2 લાવવા હોય એક વસ્તુ મગજમાં આવી જોઈએ, કોટી પ્રતિવિધિના સૂત્રનો ઉપયોગ થતો હોવો જોઈએ. તો કોટી પ્રતિવિધિ શું કહે છે? કે sin inverse x plus cos inverse x બરાબર પાઈ બાય 2 અને કોટી પ્રતિવિધિ કહેવાય. તો હવે આપણે શું કરીશું? આનો ઉપયોગ કરવા માટે જે x અહીંયા હોય એ જ x અહીંયા આવવો જોઈએ. તો હવે શું કરીએ છીએ? જો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીશું. અહીંયા આ કાટકોણ ત્રિકોણ બેટા અહીંયા 1 હોય તો અહીંયા 3 હોય. 3 નો 9 9 માંથી એટલે 8 એ 2 root 2 આવી ગયા. તો હવે આકૃતિ ઉપરથી cos inverse શું બની ગયા? તો 2 root 2 by 3, right? plus sin inverse 2 root 2 by 3 पता है चेंज करता है. तो cos inverse x वत्ता sin inverse x की कीमत 100 है, pi by 2 आवे कि नहीं आवे? तो is equal to pi by 2. ये साबित થઈ ગયું બરાબર LHS. બાળકો આ દાખલો આપણે આવી રીતે સાબિત કરી શકીએ. બહુ સરળ દાખલો છે, બહુ સરળ દાખલો છે. પહેલા શું કર્યું આપણે? આને સામે લઈ ગયા 9 by 4 કોમન લીધા
એ 9/4 સામે લઈ ગયા જે 4/9 થઈ ગયા એટલે આપણને આવી રકમ મળી ગઈ. હવે મને π/2 સાબિત કરવું હતું એટલે મને ખબર કેવી રીતે પડે કે π/2 કેવી રીતે આવે. તો આપણી પાસે એક સૂત્ર છે બેટા કોટી પ્રતિવિધેય જેમાં sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x π/2 થાય આપણે એનો ઉપયોગ કરીએ. એટલે મને ખબર પડી કે જો મારે π/2 સાબિત કરવું હોય તો sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ x માં ફેરવવું પડે. એટલે બે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને એને cos ઇન્વર્સ માં ફેરવી નાખ્યા. તો મને બંને ખૂણા સરખા મળી ગયા, સોરી બંને કિંમત સરખી મળી ગઈ. તો બંને કિંમત સરખી મળે તો cos ઇન્વર્સ x sin ઇન્વર્સ x બરાબર π/2 તમારો આન્સર. બરાબર જોઈ લો. હા તો હવે નવો દાખલો લઈ રહ્યા છીએ 2 tan ઇન્વર્સ cos x બરાબર tan ઇન્વર્સ 2 cos x. ચલો શરૂઆત ક્યાંથી કરીશું બેટા 2 tan ઇન્વર્સ cos x તો 2 times tan inverse cos x is equal to tan inverse 2 cosec x. બરોબર છે ને? જો હવે દાખલામાં ધ્યાન દેજો. તો એ tan inverse કેટલી વાર છે? બે વાર છે. બે વાર tan inverse છે એટલે tan inverse ની બે વાર લેવી પડે. તો tan inverse બે વાર છે તો આપણે આવું લખી શકીએ ને કે tan inverse cos x વત્તા tan inverse cos x બરાબર છે is equal to tan inverse 2 cosec x. બેટા અભિવ્યક્તિ જોવા જાવ તો આ સૂત્ર કોનું બની ગયું? તો આ સૂત્ર બની જાય છે tan inverse x વત્તા tan inverse y. અને tan inverse x વત્તા tan inverse y હોય એટલે આપણે ખબર છે કે જ્યારે કોઈ શરત આપેલી ન હોય તો પહેલું સૂત્ર આવે. તો પહેલું સૂત્ર શું છે? તો પહેલું સૂત્ર છે tan inverse. ચલો x અને y અને આપણે x ગણીએ અને y ગણીએ તો x અને y કેટલી વાર છે? એક જ વાર ને એટલે cos x વત્તા cos x. ચલો છેદમાં શું આવે બેટા? tan inverse x plus y upon 1 minus xy તો 1 minus cos x into cos x બરાબર છે is equal to tan inverse 2 cosec x. રાઈટ? બરાબર બંને બધી tan inverse કાઢી નાખો. જો બંને સાઈડ tan inverse કાઢી નાખીએ તો આપણને શું મળે? તો cos x કેટલી વાર છે? બે વાર. તો આને કહેવાય 2 cos x. cos x કેટલી વાર છે? બે વાર. એટલે ગુણાકારના સ્વરૂપમાં છે 1 minus cos પર x થઈ ગયા બરાબર આને કહેવાય 2 cosec x. રાઈટ? ચલો હવે 1 minus cos પર x એટલે sin પર x. રાઈટ? તો આપણે એવું લખી શકીએ દોસ્ત કે 2 cos x upon sin square x બરાબર 2 cosec x. બરાબર છે? હવે જુઓ આ sin square x ને આપણે સામે લઈ લઈએ છીએ તો 2 cos x બરાબર 2 cosec x into sin square x. એટલે હું એવું કામ કરું છું અહીંયા આ cos ને છેદમાં લખી નાખો અને sin square x ને ઉપર લઈ ગયો એટલે અહીંયા આવી ગયો sin x. બહુ બરાબર છે? ફરીવાર જોજો બેટા sin square ઉપર ગયો એટલે cos એટલે મને કોણ sin એ લખી નાખ્યો. ચલો એક sin ગયો 2 ગયો તો વધ્યું શું મારી પાસે? cos x બરાબર રાઈટ અહીંયા વચ્ચે ખાલી sin x. તો બેટા cos x બરાબર sin x તો આને આમ લઈ જાઓ એટલે tan x બરાબર કોણ થાય? 1 થાય કે ના થાય? હવે tan x બરાબર 1 તો 1 ની કિંમત tan ના સ્વરૂપમાં શું આવે બધાને ખબર છે? તો tan ની કિંમત 1 ના સ્વરૂપમાં આવે છે tan 45 એટલે કે tan π/4.
મર્યાદિત અંતરાલમાં tan એક એક વિધેય છે આપણને ખબર છે, તો બંને સાઈડ tan કાઢી નાખો તો x ના બરાબર શું આવી ગયો π/4. તો આ આપણો આન્સર આવી ગયો. આપણે દાખલામાં x ની કિંમત મેળવવાની હતી તો x ના બરાબર શું આવી ગયા π/4. જોઈ લો દાખલો, પછી હું દાખલો કરું છું. tan inverse x ચેક કરી લો. tan inverse 1 minus tan inverse x એટલે tan inverse x minus y on 1 plus x નું સૂત્ર બની ગયું બરાબર 1/2 tan inverse x. બરાબર છે. હવે જો આ બધા આપણે બે વડે ગુણી નાખીએ એટલે 2 times અહીંયા શું આવે tan inverse 1 આવે minus 2 times અહીંયા શું આવે બેટા tan inverse x આવે અને બરાબર અહીંયા શું આવી જાય tan inverse x આવે કે ના આવે. હવે આ માઈનસ હવે ફેરવી કાઢો તો આ 2 છે. હવે tan inverse 1 ની કિંમત શું થાય 45 આપણને ખબર છે, તો અહીંયા મૂકી દો π/4 રાઈટ. આ પર સામે જાય છે બેટા એટલે 3 times tan inverse x આવી જશે. ચલો 2 4 અહીંયા શું આવી જશે π/2 સામે પર છે બેટા 3 નીચે આવી જાય એટલે અહીંયા થઈ ગયો π/6 બરાબર. અહીંયા કોણ આવી ગયો tan inverse x આવ્યો કે ના આવ્યો. હવે આ tan inverse કેવી લખી આપણે તો tan π/6 બરાબર કોણ થાય છે x અને માટે 1/√3 બરાબર કોણ આવી ગયો બેટા x એટલે x ની કિંમત કોણ મળી ગઈ 1/√3. તો બાળકો હવે અહીંયા આ જ પ્રકરણ અહીંયા ટેક્સ્ટબુક પ્રમાણે પૂર્ણ થાય છે. ત્રિકોણમિતિય પ્રતિ વિધેયો ટેક્સ્ટબુકમાં જે દાખલા હતા બધા દાખલા આપણે ઓલમોસ્ટ સારા દાખલા કરી નાખ્યા છે એટલે હવે દાખલા બધું ખાસ કરવાનો રહેતો નથી. તમને જે દાખલા ના આવડતા હોય તમે કહેજો. હવે આપણે જે દાખલા કરીએ છીએ એ બધા જ આ ચેપ્ટરના અઘરા અને એક્સ્ટ્રા દાખલા કરી રહ્યા છે, પણ આ બધા જ દાખલા જે છે એ આપણે જેડબલ બેઝ ગણવાના છે. એટલે દાખલા હિન્દીમાં અથવા ઇંગ્લિશ મીડિયમમાં હું ભણાવીશ અને બે લેક્ચર અલગ અલગ બનાવવાનો નથી.